મેં આ ફેર વિચાર્યું છે કે આપણા ગામમાં જે નિહાળ છે એમાં છે 8મું ધોરણ બરાબર સરકારને અરજી કર્યો બધા છોકરાને ચોપડા લઈ આલ છે હરીજી આ પરીક્ષા પછી હરીજીના નામે બધા ચોપડા લાવ બોલું લે ઉભારો નહીં યાર આવું બધું બોલો યાર હા ઓફરો આલવી પડે પબ્લિક ને લલચાવો તમારે ખાલી તમે નેતા છો ને તમારે લાલચ જ આલવાની તમારે ના બોલાય લે લાલચ બંધો ઓ ખેગારજી ઈયન બોલવા દો લે મને ના બોલાય લે બલ્લુ અરે બરાબર બોલે છે એમ નહીં તું હોય ને? બલ્લુ તું વાત સમજ શું સેવાયો અમી અમારા મોઢેથી બોલે ને તો સારું લાગે એમ અરે તમારા મોઢેથી નહીં બોલવા દો પણ એના કારણ ઘણા પડ્યા વાપડ્યું તમે બોલશો ને તમારો અમે બોલ્યા છે ફરી જ જવાનું હોય તમે બોલેલું કામ કશું કરો નહીં આ દાડાવથી મું ભર્યો નહીં ભાઈ અમાર ઘેર રોડ આવી ગયો ના બોલ હાલ મેં ના કીધું કે જે કોમ બાકી રહી હતી એ આ 5 વર્ષ હું પૂરા કરી નાખ્યું એટલે તમે બોલવા મોર રાખો મને એમ. ખાલી બોલવા જો ફોન રાસ બોલતે બાપુજી સમજાવો તમતા નહીં તારી તમને બોલ બધાને ખબર છે કે આપણા ગામમાં ધોરણ 8 સુધી આપણો નિહાળ છે હતું પણ તમે બધા ચિંતા ના કરો બાર ઉધી લઈ જવાની બોલવા દો કે યાર બોલવા નહીં દેતા તમે બધા ચિંતા ના કરો હું સરકારને અરજી કર્યો હરીજી કૂતરા ભાઈ જેવા રાખજો કોઈ કણ જોઈ લ્યો આ વિકાસ મેં કર્યો છે આ રોડ મેં પાસ કરાયો છે જોઈ લ્યો શકની ઘરના વગડા સુધી તો અમાર ઘેર શું કોટા વાગતા તમન હા ના કહેવાનું ઈકડે રોડ આવશે અરે કેવું પડે ચમ અરે બીજી વખત જીતવા દો ના ભાઈ આજુબાજુ વસ્તીઓ આપણે યાર કિચન છે મારી ડેલિકેટ છું હું એમાં તમારી આબરૂ હતી કે આ ડેલિકેટ કેવો છે નેનામાં નેના મોણાની વાત ઓફળા થાય તાણી બધાનું કોમ થાહે તમે ચિંતા ના કરો મારી રીતે મને બોલવા દો કહેવાય દે આપણા ગામમાં ધોરણ 8 સુધી નિહાળ છે હું સરકારને અરજી કર્યો કે સરકાર શ્રી અમારા નિહાળમાં અમને 10મા ધોરણ સુધી નિહાળ બનાવી આલો બરાબર પછી 2 વર્ષ દોસ્તી શું કરવા બાકી મેલું છે 12મું કહી દો 12મું પતાઈ દો કેમ 12મું ખડવું ના પડે અરે 10મા પછી અભ્યાસ બદલવાનો હોય કોમર્સ કરવાનું હોય સાયન્સ કરવાનું હોય આર્ટ્સ કરવાનું હોય એટલે એટલી બધી સુવિધાઓ ગામમાં ના મળી બરાબર પછી એના પછી હરીજી આપણા ગામમાં સરકારી દવાખાનું નહીં બરાબર વાત બરાબર એટલે હું સરકારને અરજી કર્યો કે સરકારી દવાખાનું ગમો ના લાવતા લાઈનમાં ઉભા રામ તૂટી જશે ને દાખલ કરીને તો 4 દાડે છૂટા નહીં કરતા બધી સરકારની અરજી કરશો તમે તમારાથી કોઈ નહીં થાય લે અમે શું કરશું અરે એમ નહીં ગ્રાન્ટ કોણ આપે અરે તાણી હા કે ગ્રાન્ટ પાસ તમાર ના બોલાય અવાજ કરનો વાગે છે યાર હવે તાણી હવે બદલો ને. હા ઓય ના લો હાચા વાયદા કરજો હો ફરી ના જો જો હરીજી એના છોકરાની સોગન ખોય છે કે રોડની વાત તો સાઈડમાં રહી બ્લોકની વાત સાઈડમાં રહી પણ જેના ઘર કાચા છે એના ઘર પાકા કરવાની જવાબદારી હરીભાઈની હા આપણો મારી વાત જેટલું આવતું ને એટલું જ બોલો એ એટલે ડેલિગેટમાં કોઈ એટલી બધી ગ્રાન્ટ નહીં પાસ થતી હા તો તમારા પાર્ટીનું નામ ખરાબ થાય બાપુજી સમજાવો કે યાર બંધા માપે બોલો કે પણ એવું ના હોય અરે પણ જેવું દારૂ પીને પાછળ કરતા એવું પાછળ કરો છો મેળાવે હું ધારાસભ્ય નહીં ડેલિકેટ છું એ બધું ધારાસભ્યના મોય આવે સમજ્યા તમે આપણે આર્યું ભૂંગળું પોપટજી ના લેજો હા બોલો ભાઈ જો આપણો નાનો કોઈ અનુભવ નહીં જે બોલે એ બોલે તો તો આ દાડાઓથી મેં તમને જે વાયદા કર્યા છે એ મેં પૂરા કર્યા છે ચમ જે હું બોલું ઈ મારામાં પૂરું કરવાની તાકાત હોય તાણે બોલું છું હું ઈ સિવાય બોલતો નહીં નકે એવા ઘણા બધા નેતાઓ હોય છે અરે ઘણા ઘર ફરીને બેહી ગયા પૈસા ખાઈ ખાઈને બેહી ગયા ચૂંટણી- કેટલાય નેતાઓ એવા હોય છે ચૂંટણી પહેલા એ તમારા ગામમાં આવશે તમારા ઘેર આવશે તમારા હંગત બેસી અને ચા પાણી કરશી ખાવાનું ખાહી જેમ કે આલા છેલ્લા 10 વર્ષથી હરીજી આપણા જોડે આવે જ છે તમે તો આવો છો ને હાલ તો એમ બોલો વોટ બનાવજો હો જબલ લે તમે તો વોટ ખેતો છો એટલે હું બીજા નેતાએ જેવો નહીં બરાબર જે બોલ્યો એ પડ્યો સાચું બરાબર પડશો તમે પડશો આ સરવણનું ઘર આવ્યું હા આપણો મારી વાત આ તેજઈનો શ્રવણ અને આ સરવણના ઘેર હરીજી બ્લોક નાખી અને અધેર ટાબુ ભરી આલશી એ બધું ડેલિકેટ ના હોય ના અરે છોકરો હારો છે ને છોકરો બાપુજી બ્લોક નખાવા એવા પૈસા લઈ લીધા થી એટલે તમારે ક્યારે જરૂર છે બ્લોક ની પછી એક ખાસ મુદ્દાની વાત જે આ દાડાથી મેં બહાર પાડી નહીં અને આજ બહાર પાડું છું એ
પાસ થયા છે વાહ ભાઈ વાહ. બરાબર અને એના ઘર મેં પાસ કરાયા છે સરકારને અરજી મેં કરી હતી બરાબર અને ઈ ચાલી ઘર કને કને ઘર મળવાનું છે એ લિસ્ટ મારા જોડે આવી ગયું છે અરે વાહ. એટલે લિસ્ટ તમને બતાવ્યો બારે પાડ્યો અને કહી ગયો કે આ મોણાને આ ઘર મળ્યું છે આ તો જેની વાતો કરતા હતા એમ ચમ થાપ ચમ દીધી. એ તો મજાક કરતો હતો કયો થાપ છોડી મજાક કરી મજાક કરી અમાર બેન તો આવા જ ટેવ છે હવે ફેર સોરી આઈ જો છે ને આવા જ છે એકબીજા મજાક ચાલે તાણે Go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. કેને તમારા વાહના છે બરાબર હું એમ નહીં કહેતો કે તમે ચેનલને સપોર્ટ કરજો કે મને સપોર્ટ કરજો બરાબર કોમ જે મોણા તમારા માટે કામ કરે એ મોણાને તમે સપોર્ટ કરજો એટલે હું તો ભૂલી જ ગયો તો કે ઓના પગમાં બ્રેક નહીં હાથમાં બ્રેક આવે છે કોનું માજીબ લાયા? માર્જિન નહીં લાયો 65,000 રૂપિયાનું લાયો છું નવું 60,000 રૂપિયા. તમે લાયા? પૈસા કમાણીનું લાયા? તમારે નોંધાઈ દીધું 85,000 વાળું એટલે એસી કમાણીનું લાયા તમે? આતાર તો ભાઈ સોફેર બગડા જલતા હોય. એડા ભરાયા મારે ચોકડ વાયા હતા બતાવાયા ફૂમતે 85,000 નું નોંધાયું હો? 85,000 નું ફૂમતે ના નોંધાયું? ના ફૂમતે જ નહીં તો? પેલા ફરૂકભાઈ રે ને હવે એટલે આ તો ફૂમતેની વાત કરો. ફરૂકભાઈ નહીં કીધું મેં મારે નહીં યાર ફરૂકભાઈ કીધા ફરૂકભાઈ અને એને 2 વીઘા એડા કર્યા હતા આવા માટે ફારૂકભાઈ હા, ફારૂકભાઈ લાયા, શું કરીને લાયા એ આપણે શું જાણવું છે? લાયા છે ને? તાન. ભાઈ આપણે તો પેલું કહેવાય ને કોંગ્રેચ્યુલેશન હા. અને હશે તો મજરે આવશે. 2500 રૂપિયાના ઓછાની ઠંડક માટે તાણી. વાસો તો હતી તો અમે સહમત જેવી. 2500 ના ચશ્મા હવે સાઈડમાં કરજો એક્ટિવા અને તમે સપોર્ટ કરો. આ તો બેટરી વાળું છે કશું પડતું નહીં ડીઝલ કે પેટ્રોલ આમાં કશું એ આપણે પ્રચાર કરવાનો છે એટલે વાગા સાઈડમાં લગાઈ ગયો હોય લગાઈ ગયો વાગે ના કોઈ વાગે ના હાજવી આમ ખાલી એ જાય હવે નવાઈ નથી કરી ઓયા. તમે. એમ નહીં. આખી જિંદગી ઓઢો રહ્યો પણ હારી સાયકલ તું લાયો નહીં કાળિયા હું હો ના લાયો પણ તમે આ શું કરવા લાયા અગસ નહીં ને એને તમારા જેવું. એમને ઉકેડમ પડ્યું છે કોઈ લગાઈ ગયો કોઈ લઈ દો કે હા હમણાં લઈ દો ડેલિકેટને બિહારવાથી અટક પડ્યા છો હેડો, આપણે બધા ઘેર તાળે હોય. હાડો તમે ડેલિકેટ ના બેહાય હેડો. તમારે. તમે ગોડા છો પેલા આદમી. હેડતું હેડવું પડે. આપણો સાઈડમાં કરી દો પ્રચાર કરવાનો છે એટલે આપણે વાપરો મારી વાત આ વામો રહીને અમને કરવાનું છે એટલે એક્ટિવા વાઇકલ મેં જો વર્તા જતા જ અમે બિહારો ઓવે ખોટું ભાજી દા હમણાં. અલ્યા પૈસા ચોથી લાયા પેલો ડાબડી મોટો 85,000 નું નોંધાયું છે. અને એનો એડા પર ચોથા ભાગે વાવે છે ખાઈ ગયા રે પૈસા ખાઈ ગયા છે ને મોનો આવો ના કામ મોટો મોનો ખાઈ ગયો કોક વાત છે. તો ભાઈઓ બહેનો વડીલો એ તમારા હાથ તો કિંમતી બોલજો પૈસા ચોથી લાયા શું છે લે પૈસા મારે એડા ભરાયા એટલે તમે શું છે એમ કહું છું પૂછ કરી એટલે કોઈ તાણી એટલે તમારે આ તો એમ નહીં આ તો કેવી વાત થઈ કે હું હરીભાઈ જોડેથી પૈસા ખાઈ જો એવી વાત થઈ કે એ બાપુજી શેતી અમે કરે છે પણ અમારે એટલા પૈસા વધતા નહીં એટલે પૂછ્યું ચોથા ભાગે આયા હતા બરોબર 40,000 ભાગમાં આયા હતા અને હું 20,000 રૂપિયા ઉપાડી લીધો છે તાણી એટલે વાઘુજી હા. તાજું ફોરમ ખેંચાણું છે એટલે હવને શક પડે. કીધા જેવું નહીં હવે. વેમ તો તારા ઉપર પડે છે હોય ચમ. એ હાલ નહીં કેવું તને એટલે હું જ કેમ હરીબાનો પ્રચાર કરું તમને ખબર છે? ખબર છે બધી અરે હરીબા જોડે મેં માગણી મેલેલી છે અને હરીબા મારું કામ કરશી વિશ્વાસ છે મને. એટલે હું મારું કામ કર્યું કેજો એકાને. તું હગાની લાલચમાં આવ્યો હોય ને તો એ હઈમેળ નહીં પડે મસ્તી ઓછી કરો હવે મસ્તી એ સડ્યા છે લ્યો. પેલા કે હું બોલું હું બોલું એટલે એવું ના હોય હેલો સાચું સાચું આપણા આપણા ગામના મોનિતા ભા ઓબળો આપણા ગામના લાડીલા એવા લોક અરે બા લોક લાડીલા
આપણા ગામના મોનિતા ભા પછી બોલી દો. ડેલિકેટ બનશે જો. હરીભા. આ રોડ પાસ થઈ ગયો છે આ એ બનાવવાનો છે અને કોણ ચાલુ જ છે તો અમારી એ જ કોટા વાગે છે બીજું કોઈ નહીં. હરીફાને ગામમાંથી બધા વોટ મળે છે ગામ વચ્ચે બોલે ને તું અરે બોલવું પડે બધું સાચું તો કેવું પડે ગમે વાત. હા, અમે નહીં બોલતા. પણ થઈ જા આપણા ગામના લોક લાડીલા એવા બધાના ભા હરીભા બધાના હાના ભાલ્યા અમારા હાના ભાલ્યા નાના છોકરાના ભા હા એમ ચોખવટ કરજો નાના છોકરાના ભા એવા હરીભા એમને વોટ આપી અપાવી અને જય વિજય બનાવો વિજય બનાવો વિજેતા કદી બાપ પુત્રમાં ભાષણ કર્યું તાણે ખબર પડે. જો તમને ઓમ હેડો કે એ કોકના એ વિવાહ છે પબ્લિક વધારે છે વિહોમ શું હતો એટલા વિવાહ તો તારા આગલા બધા બહારથી આયેલા હોય. તમે ડેલિકેટ ખરા પણ પેલા અમારા ભાઈ તાણી ગોમના આરો ઇલાકો ચેનાનો છે તમને કહું એટલે જેનાની બીક લાગે છે લે જો ભાઈ ચેન્નઈ મારા માટે ઉમેદવાર પછી પણ પેલો ભાઈ છે હાચું હાચું બરાબર ગામનો છે અને મારો ભાઈ છે એટલે તમે મારા ભાઈઓ છો આપણો એનો તમારો ભાઈ હોય ને તો તમારું ફોરમ પાછું કેમ નહીં ખેંચતા? ખેંચી લો કે. આવું ભાષણ ના કરો લે ન કે પડતા થાઓ તો બરાબર ગામમાં જે જે અગાઉ વિકાસ કરવાના છે એ તો મેં તમને કહી દીધા પણ જો તમને કોઈ સમસ્યા હોય તમને કોઈ દુઃખ હોય તો મારા ઘેર આવો અને મારા ઘરનો દરવાજો અડધી રાતે ખખડાવજો આ હરીભાઈ ડેલિકેટ તમારા માટે ઊભો છે ને ઊભો છે અરે મારા મુડે કોઈ દાડો નાની આવલ્યા હા હરીફાને વિજય બનાવો અરે જે જગ્યાએ જેટલો હલક છે એવી જગ્યાએ જઈને પગ મેળવ્યા હું તમારા માટે હોય હાચું હાચું જો બધા એમ કહેતા છે તમને મારી વાત કરો કે યાર અન બલ્લુ બલ્લુ છે ઓટો બરાબર ઓફર કાયા દાદા આઈ જા આ ગમો જેટલા છોકરા ઓટા છે કોટાનું પાછળ કરશો નહીં તો તમારો બાયો વટની આ સારું લાગે લે અરે ઈ છોકરા નબો વળતો સમજ્યા તમે એટલે બધાના ના બંધો નહીં પહોંચી વળો અરે મફુજી મેં શું કીધું જે મારામાં કરવાની તાકાત છે એ રીત હું બોલું છું એટલે હરીભાઈ હવે આ ગામમાં જેટલા છોકરા ઓટા છે બરાબર એ બધા માટે સારા મારા હક હું લાવ્યો આખા ગામમાં ફરો છું. એમ નહીં આપણા ગામમાં ઓઢા ઉગવા જાઓ તો એક ટ્રેક્ટર ભરાય એટલા એ ઓઢાની કુવારા છો ઓઢાની તો કહેવત છે ખાલી તમારા વધારે કરો છો તમે અરે મારા ભાઈ બનશે કરવા નીકળ્યા છો મસ્તી ના કરો એમ છે. અરે ઘણી મસ્તી નહીં કરતા ઘણી હવે. મસ્તી કરે છે હે ભૂમતાઈ? બહુ મસ્તી કરો હો. સાંભળો હવે મુગવારી તળિયે પહોંચી જશે બરોબર આસમાને પહોંચી જશે પેલા દારૂ છોડીને પછી બોલતા શીખી ના હોય. બોલવાની તાળી. બોલતા કોઈ આવડે ના ને બોલ બોલ કરો છો ખાલી શબ્દ ખાલી કહું ને એ અરે નથી ઓભળવા તમારા શબ્દ પબ્લિકને વાજી લા, આવે તમારું ઓભળીને કોઈ વોટ આલવા તૈયાર નહીં થાય ને હરીને પાળશો જોડે રહીને એટલે આખો રાત તું ઓઢા હાલો જો હરીભા જે બોલે છે એ પ્રમાણે 75% વરતવાની કોશિશ કરશી તો હરીભાઈ એના કાકાની સોગન ખાઈને કહે છે કે હોય 100% કામ કરી આલ્યો અને દરેક ગરીબના ઘર કરી આલ્યો હું પછી પલોટ નહીં હોય ને પલોટ આલ્યો બેહો અથવા અરે બોલવાનું બંધ કરો નારા ચાલુ કરો ભલા આદમી જીતેગા ભાઈ જીતેગા હરીફા જીતેગા જીતેગા ભાઈ જીતેગા હરીફા જીતેગા જીતેગા ભાઈ જીતેગા હારેગા ભાઈ હારેગા હરીફા જે બોલવાનું હતું એ પ્રચારમાં બધું કહેવાય કોઈનું નામ ના લેવાય સમજતા કેમ નહીં? પ્રચાર સંહિતા લાગી ગઈ છે તો હલવાઈ જાઓ કદી જોઈ જુઓ હોય તાણી ખબર પડે કે વાઘુજી લ્યો તમે સારું બોલતા એ બોલવા દો ઘડી વિકાસની વાતો કરી તો સાંભળો અત્યારે મુખવારી આસમાને પહોંચી છે બરોબર અને હરીભા કદાચ થઈ અને ડેલિકેટ બની ગયા તો હરીભા શું સેવા પૂરી પાડશી
હું તમને કહી દઉં કે તમારા ઘેર રોટલી કરવી હશે લોટની હોય તો હરીબા લોટ આલી છે. તમારા ઘેર શાક વઘારવું હશે અને તેલની હોય તો હરીભાઈ તમને હરશું આલી છે. તમારા ઘેર કપડા ધોવા હશે ને હાબુની હોય તો હરીભાઈ તમને હાબુ આલી છે. એટલે વાંધો નહીં, બોલવા દે એ તો લેતા આવશે. ઈ બાઈક પડી ગઈ. એ તો લેતા આવશે યાર. એ તો અભા નેલસી હમણાં. અજમલજી વાટાઈ જો શું કીધું? ઓય ડેલિકેટ મન બનાવવાનો છો પાછો. ખરેખર બાબુજી ગોમ તો આખે આખું સપોર્ટ બોલતા હો ભાઈ. એટલે હરીબા કોમ સપોર્ટમાં છે પણ રાતે રાત ફરી જાય. હા ફરાય આ યાર. એટલો બધો વિશ્વાસ ના મેલા કોમ પે. ઊંટ વાગી જાય સિક્કા વાગી આવો મોટા ભાઈ. બંધ કરો લ્યા, બંધ કરો લ્યા. હું વાત એ ઓય આવો, ઓય આવો. આ સ્વાય લાવો. હમણાં આવો, હમણાં આવો. પૂછ્યું. એ ભગત વોટ બનાવજો. આય છે ભગત તો. આય છે વોટ એમ. આ બે જણા તો જો ભાઈ બીજો ચમચો. પૂછ્યું. આ બે ચમચા ભેગા થઈને શું વાતો કરો છો? તમતા નહીં કહેવાનું ચાનાની વાતો કરતા હતા કે હરીભાઈના માહોલ પ્રમાણે ચાનાનું પત્તું કપા હે એમ કહેતા હતા કે 20,000 વોટે જીતાડવા છે. ખાજો ગળા શોગન. જાહેર મોકો. ગળાની છોકરી. ગાળાની સોગન બાપુજીના ગળાના છોકન ખો બાપુજીના. બાપુજીનું ગળું વટાઈને હાલ પડતું થાય. ભાઈ ટાણી તમે ઘૂમતાઈના ગળાની ખો. ઘૂમતાઈનું ગળું કપાઈ જાય હા આવો આવો આ બાજુ તમારે આવો. કશું ના કહેવાય. ફૂમતાઈના ઘેર કોઈક નવી વસ્તુ આવે ને જો ભગત. લેવાનું. મીડિયમ કોઈ આ તો સવારનું પેકેટ નહીં આવે. હા. પૈસા નહીં આવે પણ વિશ્વાસ છે સાચું. કે ગોમનો વિકાસ કરશે. તમે વિશ્વાસ રાખજો વોટ અમે તમને આલશે. સાચું, સાચું. હેડો હવે. ભાઈ આ વાતો ઠેરથી સપોર્ટમાં છે જ આપણા હો. સાચી વાત છે પછી હા? એ તો પેલા ભગતને કહું પછી ફરી ના જાતા હોય અરે ના ફરી ભાઈ. ચાલો 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 તમારું કિંમતી વોટ અપાવી અને અમારા આખા ગામના મોનીતા ભા હરીજીને વિજેતા બનાવો અને ગદ્દાર અને ગોમમાંથી કાઢો. હા. અલા ગદ્દાર સેજી હોય યાર. એક ગદ્દાર વચ્ચે હળગાવો છો તાણી. ગદ્દાર જો મોહનમ જો જો મજા થઈ યાર. તાણી. કોઈ ભાષણ કરવા નીકળ્યા છે શું કરવા નીકળ્યા? ગામમાં ઘણા છે કાયા નાથો. તમને ખબર ગામ પડશે વચ્ચે ને? ના બોલાયેલા મૂર્ખા. આવું છું વિડિયો બનાવી દે હા ને તો વાયરલ કરશે તો આઈ બનશે. આખું મિનિટ ગામ હવે જોવે છે તમારે. એ, આખું હવે ગામ તું જોવે છે. કહું તમારે ત્રણ જણા ચેના બાજુ જવું હોય ને તો જતા રહો તમે નહીં જાવ. કને કીધું લે? એટલે હરીફા કહેતા હોય તો જતા રહો વળી. તો તમે સપોર્ટ તો કરતા નહીં હરીભાઈ કરે છે, કરે છે. કરી સપોર્ટ કરે છે. શું છે? પગારની કડીઓ થઈ ગઈ સમજાવો. છે. હું કહું છું કે તને સમજાવજો ને કે તપેલું ખાલી કરી આવો. તો અમે પૈસા લેવા હરીજી ચેડે નહીં ફરતા. તમે કહી દો. એટલે એ સપોર્ટ કરવા ફરો છો. હું પૈસા લેવા ફરું છું હું પૈસા લેવા ફરું છું તે તમે તો તમને જમી. શકલ જોઈને કોઈ ના હાલે. તમે બધા મને સપોર્ટ કરવા ફરો છો બરાબર. હેડો મારા કાંઈ જવાય. પૈસા માટે ક્યાં ફરે છે બધી ખબર છે અમને બહાર પાડે ને તો બધું હમણાં ખાલી બહાર પડવા દો. બહાર પડવા દો પછી બધી વાત થાય. એ તો અમે બાર તો પડશે છેલ્લે છેલ્લે. તો બધા દેખાઈ આવી છે. આપણો ફૂમતાઈના ઘેર કોઈક નવું આવશે ને એ વખત ખબર પડશે. કોને લાગો ફૂમતાઈ? અડતા નહીં એટલી ઘડી વાળી. શાંતિ રાખો બધા, શાંતિ રાખો. હું શાંતિની અપીલ કરું મારી છું. ભૂલ થઈ ગઈ. કયું કા લડો છો? મામે મને વગાડો લે. હું તમને શાંતિથી અપીલ કરું છું. તું ડેલિકેટ અપીલ કરી રહ્યા છે. અલા ડેલિકેટ અપીલ કરે અહીંયા. શાંતિ રાખો બધા. તારી આ બધું સારું લાગે છે યાર. તારી શાંતિ રાખો. ન્યા કલેક્ટર તમારા હંગા જાય છે. હરીફા હંગા જાય છે. હમણાં માથું ફૂટી જાય નીકળવાથી મારા હંગા થયા છે. હું કોઈને એમ નહીં કહેતો કે તમે જો બધા શાંતિથી મારા હંગા થયો સપોર્ટ કરો. એટલે કઈ નહીં કાતરીઓ પાસે અમારું હોવું. તાણી. રહેવાનું એમ. પણ કાતરીઓ જ ખાશો, પૈસા નહીં ખાતા અમે. એટલે પેલું બાઇક લાવ્યું કોઈ તમને દૂર નહીં આવ્યું ઉમે ખરા તાપતે એડામાં મજૂરી કરી દોતના કાઢે. મારામાં દોત ના કાઢે. કોને કીધું દોત ના કાઢે? એલર્જી છે, દોતની એલર્જી છે. આ બાજુ રહો. આ બીજે થાપો ખાય છે અને મારા પર હાથ ઉપાડે છે. એમ નહીં. આખા ગામની તમે થાપો ખો છો ને મારા પર હાથ કેમ ઉપાડ્યો તમે? હે, મારા પર કેમ હાથ ઉપાડ્યો? એટલે જીજો. ખેંચાઈ જીજો કાઢા હોય તો. અમે વાત જ જોઈ રહ્યા છે.
કોઈનું નહીં દેવું, નહીં દેવું. ઈ રીસ તો કાઢો છો, પણ ખબર નહીં પડતી શું છે. હજુ ખબર છે, કહી દો. કયો થાય મપુજી ખેગારીઓ બળતર એમ એટલે શેની છે ઈયન ખબર તમને નહીં ખબર એવું છે હું કહી દેવું હા. આ ત્રણ જણાને પૈસા ખાવા માટે ઓયને વચ્ચે ઊભા કર્યા હતા બરોબર અને ઓયને પ્રેમથી ફોરમ પાછું ખેંચી લીધું ને એટલે હીરી પેટમાં દુખે છે બીજું કોઈ આરોપ તનાશો મારા ઉપર ચોકન ખાઈ લો હેડો મંદિરે હેડો હેડો આટલા દરવાજા તારી વાડે એટલે શાંતિ રાખો ને યાર, શાંતિ રાખો બધા. એટલે સારું લાગે છે આપણે રેલી ગાડી સપોર્ટ માટે લડવા માટે નહીં ગાડી. હું બસકા ઉડાડવા શું હોય કર તો ડાબડી બુડો શેષ કરે છે યાર. એનો દોત બંધ કરાવો લે એનો દોત બંધ કરાવો ને પાળી નાખો. કોઈથી મને એકડી જો ને કે મજા નહીં આવે લે. આપણે નેકડવાનું કરો. અરે હવે બધાઈ જો માયક અમે હવે જાતા તમે ભાષણ કરજો હા અમે 5 વર્ષ અને તમે હાથો જ જો લે. હા એ ખાડો હવે હાથવજો. શું કીધું? અમારો સપોર્ટ તમને છે બરોબર, ચિંતા ના હવે કરતા. દાદુ નહીં કેતો પણ મધ ખાવા ગયા તા ને એટલે હોતે જવા વાળા હોતે ગયા અને મધ ખાવા વાળા મધ ખાઈ ગયા તો હાડો હવે તાણી અમારી મીટિંગ કરવાની છે તમારી જોડે વાત કરી હતી ને મેં. તમે પ્રચાર પટાઈ તમારા ઘરે. હારું રેલી પછી એક વાહો કરો. તમે એકલા તરત આવું તમે ત્યાં તૈયાર રહો હેડો. નકે એક વોટર તમને નહીં મળે. ઓહો, બધા 200 વોટ તોડાયો હું. હું આવું તરત તમારે આવું. વાત કરવી છે. તરત આવું તરત. હાલો લે. અમે હવે એને પક્ષ પલટો જ કરવા બેઠા છે બીજું કોઈ નહીં યાડો લાવો. માર ભાઈ આવું બધું સારું ના લાગે યાર. આપણે વોટ માંગવા નીકળ્યા છે, ઝઘડા કરવા નહીં નીકળ્યા. વટ વટાડવા નહીં નીકળે. તે ઓને નહીં આવડતું ઓને શું કીધું કે ફૂમતે ઘેર નવું વસ્તુ આવે ને ફૂમતે એક મિનિટ એક મિનિટ અલ્યા હા ફૂમતાઈ અલ્યા ફૂમતાઈ તમે સમજાણા છો. મોટા સ્વરે હું તો બોલ્યો છું. એમ નહીં તરત થાપો ગાડી ક્યાં કરતી નહીં એલા બોલ્યા. એ બંધાક લ્યા બંધા યા દોત ના કાઢ બંધે જા બંધા ઓને કાઢો કે કઈ ઓને આવી છે, પલોતી છે આટલા વર્ષથી પરણ્યો નહીં તો તમને હરાવશે હાર્યો તમને કહું એને સપોર્ટ સાચો કર્યો. હવે વાપર મારી વાત. એમ નહીં તમને કેવી પડી. તું રાતે 8 વાગે આવજે, મોટા વાહમાં જવાનું છે ફેરથી મીટિંગ કરવા. હો જાય હાલ જતો રહે જા. હું આવ્યો હા 8 તમારા વાગે પડદારમાં હું આવ્યો. 8 વાગે આવી જાય જા. મહેનત જબર કરી છે તમે, મહેનત જેવી કરો હો. આવી મહેનત કરતો રહેજે. હેડો ફૂમતાઈ કેડે આજના મેલો લે માઈક બોલો હેડો. ખેકાર દે તમે આવી હતી પછી અરે હો લે બંધ મારવાનું તો મેં માર એટલે ચાલો 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 તમારું કિંમતી વોટ અપાવી અને અમારા ગામના મોનીતા ભા હરીજીને વિજેતા બનાવો ચાલો 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 અને બધી વાતે હરીજીએ સોગન ગાધા છે જે કોમના સોગન ગાધા છે એ બધા કોમ હરીજી કરશી હા જેને રહેવા પલોટ નહીં જેને રહેવાની સગવડ નહીં ક્યાર તો આપણે તો આઈ જા ઘેર આઈ જા. અસ્તુ મજા આવી લ્યો. મજા આવી હરીભાઈ હા જીતી તો તમે જાઓ પણ આ કાળગડાનો ભર ખડકો બહુ કાઢો. એટલે ત્રણ જણા અરે મફુજી ચિંતા ના કરો, બધાને એક જ લોઢો હું બોધી નાખ્યો. હા. હો? એ તો વીરી નાખશે આપણે હવે મફુજી હા. તમે બધા આરામ કરો થોડી વાર, હું આવું મારે કોમ છે. તમારા જોડે જ રાખો. ઓય પાછું તમારે જ કરવાનું છે. હવે વધારે દાડા બાકી નહીં રહ્યા. આરામ હવે મફુજી ના ઘેર ના હોય તમાર ઘેર હોય બધું હોય ગોટા ને ચા પાણી એ ને તો આ વાદેથી શરૂઆત કરી દેજો. આજ હોજે શરૂઆત કરવાની છે. ખાલી અત્યારે કહું છું મારે થોડું કામ છે, હું પંડાઈ અને તારે મફુજી ઘેર આવું છું. એક રાત બાકી હોય ને હા. એટલે દારૂ ઉતરાઈ જાય એ ના મેં દારૂ ઉતરાણ વાત કરી યાર. એવું ના કરતા. ના કરું. 2-4 પેટીઓ કોમમાં ના મેં ભગતને શું કીધું કે હું ચાવાણું નહીં આલું, દારૂ નહીં આલું, પૈસા નહીં આલું, પણ વિશ્વાસ આલ્યો કે આ ગામનો વિકાસ કર્યો હું. અરે વોટ હાલો હોય તો હાલે, ના હાલો હોય તો કોઈ નહીં. મફુજી ભગત તો ચવણું નહીં ખાતા દારૂ નહીં પીતા કશો વાંધો નહીં. ચા તો પી વાત જ શકી. નહીં. ચા તો પી શકી. હા, હા. સાચી વાત કરું આટલા વર્ષથી અમને તો કોઈ આલ્યું નહીં કઈ હું સપોર્ટમાં આવ્યો છું ચોખ્ખું કહું છું તાણ. વધારે નહીં આખો બવડો જીવી ગયા છો. ઈ આપણે પછી ઓય મોરે રાખ્યો નહીં. તમે ચા પાણી કરી દો. કઈ દી બધા જો હેડો. તો હેડો હવે. કોઈ કીધા જેવું નહીં આપણે. આબુ નહીં અને તમે એક આગા થઈ સ્કૂટર લેવા. પેલું કૂટર લેતા આવો. જો હેડો. હા મને વેમ પડે છે હા. કે ફૂમતાઈ મીઠા રાખવા વાળા છે ને આ ત્રણ જણા જ હોય. હરી હારી જાય છે ખેગાર ભૂપતજી અને વાસ્તુ તમને
આ માણસો બાબા જેથી સપોર્ટ કરે આપણે કાતરીએ ખાતા હતા એવું ઓએ ઈ તો જે છે એ બધું બહાર આવી જાય ચો જાહે હા તમે પેલું કૂટર લઈ અને એકણ મફુજીને ઘેર આવો હા હું આવું ઘડીક તો જબરજસ્ત મોકો મળી ગયો તો ડાબડી મુઢાને મારવાનો પણ પેલો હુકા મુઢા વચ્ચે પડ્યો લ્યા ઈ મને થાપો છોડી ગયો છે યાર હીરો લેવા ખાવા વગરનો લાભ લઈ ગયો વચમો ભૂપતજી એને જતો નહીં કરવાનો હો અલ્યા તમે ચિંતા કરશો નહીં, બધા હારાવાના થાય. ખાલી એક દોન ના હરીભાઈ ને હોય આપવા દો, આપણે આપણી માંગ મેલી દો, પછી બધી વાત. ઈ માટે જ આવ્યો છું. બોલો તમારી શું માંગણી છે? હે તમારા ઘર આગે રોડ બનાવવો છે? બની જાય. બ્લોક ના ખાવા છે? નખાઈ જાય. ગટરની લાઈન લાંબી છે? આઈ જાય. તમે જે કોમ કહો ઈ કોમ તમારું થઈ જાય, પણ તમારું કિંમતી વોટ મનાલજો હો. ઓવે મને વિજેતા બનાવવાનો છે અને એ વન સાઈડ વોટ જોવે છે ઓવે તો અમારા ખેગારજી કી તમે કરો. ખેગારજી કહી દો. બોલો બસ કહી દેજો લે ભૂપતજી તમે જ કહી દો. એ કે નહીં કહીએ કે હું કહું છું હરીભાઈ, તમે કહો. અમારા રોડે નહીં જોતો કે બ્લોકે નહીં જોતા કે આરસીસી નહીં જોતું, કશું જોતું નહીં કે ગટરની લાઈને જોતી નહીં, પૈસા જોવી છે? પૈસા નહીં જોતા. અમારા ખાલી છે ને હા ફૂમતાઈ જોવી છે. ફૂમતાઈ મનાવી લીધો. આહા ફૂમતી જોવી છે લે ઓય. આ વાત મારું બેટું હજમ નહીં થાતી લે. એટલે ફૂમતી નું શું કરશો તમે? અલ્યા ગો વચ્ચે અમારી આબરૂ કાઢી છે યાર રેલીમાં બદલું લેવું છે. અરે એવી નાની વાતો મગજમાં ના રાખવાની હોય ભલા આદમી. એ હરીભાઈ નેની વાતો નહીં લ્યા ગામમાં વસ્તી તાચી રીતે અમાર હોમું. અરે એનો દગાખોર છે, દગાખોર. અમારા અંગાતને દગો કર્યો છે. દગો દગો ચોથી આવ્યો લે અમો. હે દગો ચોથી આવ્યો? એટલે છેતરીને છોડી ગયો છે. ઈ અને વાઘુજી બે એક થઈ ગયા હતા. હરીભાઈ હા તમે ગમે તે કરો, ફૂમતાઈને મને હુંપી દો. ખાલી ફૂમતાઈ નમન આલ દો, બાકી ગળાની શોગન લ્યા બસ તો અમે પહોંચી વળશે. તમે કહો ઈકડ અમાર શોગન ખાવા હે વોટિંગ તમન થા આખા વાહનો વોટિંગ તમને મળશે. જવાબદારી મારી બસ. હારું હેડો. સમજી લ્યો કે ફૂમતાઈ મેં લાવી અને તમારા હોમે ઊભા કરી દીધા. શું કરશો એના હંગાત તમે? અમે પૂજા કરશે એની. એક ગમના મને આલી દો. અમે ગમે તે કરો, તમે ખાલી ફૂમતાઈને લઈ આલો. હવે તમે ધારીને કોઈ નહીં કરી કોલ્યા. ચમ આજ પ્રજાનો છેલ્લો દાડો છે અને કાલથી આચાર સંહિતા લાજી જાહે. કોઈ તમે થાપી નહીં દઈ ગો અને થાપ દે હો તો યા સીધા જેલમાં. સમજ્યા? હવે યા, છે એમ ને? આ બધી બદલાની ભાવનાઓ ના રાખવાની હોય. તમારે જે કોમ કરાવવું હોય ઈ મન કો. હું ડેલી કરશું. દોડી દોડીને તમારું કોમ કર્યું લ્યા. એ બધું જવા દો હરીભાઈ. અલ્યા આટલી વખત મને સપોર્ટ કરો, આટલી વખત સપોર્ટ કરશો અને હું ફેરથી ડેલિકેટ બની જાય ને તો ભૂપતજી મારા કાકાની સોગન બધું પૂરું કરી નાખો. હા પૂરું કરી નાખ્યો એટલે તમારા જે કોમ બાકી પડ્યા છે એ બધા પૂરા કરી નાખો. હા એ બધું ઠીક છે હરીભાઈ, હા પણ મને એક વાતનો હાથો જવાબ આલજો. હો બોલો. આ ફૂમતાળજી હા ટિકિટ પાછી ખેંચી એક કના કહેવાથી ખેંચી? હાથો જવાબ આલજો. હો કે અમે જ્યાં તા અમાર કેવું નતું મોની. હા અમે જાતા પાછી ખેંચાવા કીધું લે અમે હરીભાઈ થી તમે ટિકિટ પાછી ખેંચી લ્યો એટલે અમને ચોખ્ખી ના પાડી દીધી. બરાબર. હા એટલે જો હું અને મફુજી હા. બે જણા ફૂમતાઈ જોડે જ્યાં હા. અને પ્રેમથી હોય ને વાત કરી, હા પણ અરે સમજ્યા પણ 50% સમજ્યા. બરાબર પૂરું કામ અમારાથી ના થયું, બરાબર. પણ અમારા જોડે હા. હુકમનો એકો હતો. કોણ? વાઘુજી. વાઘુજીએ ભૂમતાઈને બનાયા અને એના કહેવાથી હોય એને નોમ પાછું ખેંચ્યું. સારું કહેવાય, મફુજી નું મન ના રાખ્યું અને વાઘુજી નું મન રાખ્યું. અરે હા. ભાઈ રાસ્તી ભાઈબંધ. જેના હંગાત રાસ્તી આવતી હોય એના હંગાત રાસ્તી આવે. બરાબર. મારે જેમ મફુજી હંગાત આવે છે અને ભૂમતાઈને વાઘુજી હંગાત, હા અને સમજી ગયા. તમારે ત્રણ જણા રાસ્તી આવે છે. કશો વાંધો નહીં. બધું સમજી ગયા. જો ભાઈ સમજી ગયા ને? સમજી ગયા. તો વોટ મનાલવાનો છે. હારું હારું તમન ઓટ તમને જાય છે બસ. જો ફાઈનલ. દલાની છોકરી. આટલી વાત માટે બોલાયા તો? અરે આટલી જ વાત હતી. હા અરે ભલા આદમી હું 24 કલાક તમારા માટે ઉભો જ છું યાર. કશો વાંધો નહીં. અમારે બોધી મુઠ્ઠી રાખવી હતી એટલે હા. તમે તેમાં હોય બોલાયા. કશો વાતો નહીં. બીજી કોઈ માંગણી નહીં. ના ના ભાઈ ફાઈનલ. ફાઇનલ કોઈ ફાઇનલ ખર્ચા પાણી જોતું હોય તો ના ના બધું ભૂલી ગયા લે. પૈસા નહીં જોતા. એ આવજો. એ હા આટલા વાતો પડી છે લ્યા. એટલે? આ એક્ટિવા હનું આવ્યું છે? હનું આવ્યું છે? બધું સમજી જો. ડાબલે મોઢામાં તો બે દોણાય નહીં, એને લગી રે મગજ નહીં, બજી. પણ મગજ પેલા દારૂડિયાનું છે. એનો બહુ એ 420 છે, 420 છે એનો. અલ્યા ગૌવાદે ચીલ પાણી પી ગયો છે યાર. ટિકિટ આપણે લેવરાઈ અને આપણે રહી ગયા.
અરે આપણે ભલે રહી ગયા, હવે હાલ શાંતિ રાખો, હાલ ઠરી જો. હવે ખાલી રિઝલ્ટ ની વાટ જો. જો ચેનો જીતે તો ચેનાના વરઘોડામાં, હરી જીતે તો હરીના વરઘોડામાં. પણ આપણે ચેનલ જીતાડવાનો છે, હરી નહીં જીતાડવાનો. એ બાસ્તુ આવી રીતે ના બોલાય લે. કોને બોલતે જ નહીં આવડતું યાર. પણ આપણો વાસ છે એટલે પણ ના બોલાય ભલા આદમી. પેલો મગજવાળો છે, ચોય ઉભો રહ્યો છે. મારી વાત આપણો હરી જીતે ને તો હરીના વરઘોડામાં આપણો વરઘોડો કરવાનો છે, અને ચેનો જીતે તો ચેનાના વરઘોડામાં આપણો વરઘોડો કરવાનો છે. આ વાત મગજમાં રાખજો, તો જ આપણો બદલો આપણે લઈ કે પછી પૈસા કેટલા લીધા છે એ ખબર પડી જાય, કેવી રીતના લીધા છે એ ખબર પડી જાય, અને આ પૈસામાંથી આપણો ભાગ કાયદેસર આપણે કાઢવાનો છે. પણ મગજથી હવે ફૂમતાઈ જોડે કે વાઘાઈ જોડે કોઈ વાતચીત કરતા નહીં આ બાબતની. રાજી રાજી ને રાજી બસ. શું કીધું? બરોબર. હવે ખાલી ચૂંટણી પટવાડ્યું, અને હરીને એવું લાગવું જોઈએ કે અરે પૂરેપૂરા મારા સપોર્ટ લગી રે, આને વેમ ના પડવી જોવે. બરોબર છે. બાકી ચૂંટણીનો રંગ હવે જોમશે, અને હવે મજા આવશે. વરઘોડામાં ગલાલ કેવું ઉડે છે ને ખાલી જોજો. હા મારું 500 પાટણ. હા